वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આચાર્યનું અનિષ્ટ કરનાર રાક્ષસની યોનિમાં જાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. ગૌભીલ ધર્મસૂત્રમાં મહર્ષિ ગૌભીલ સ્પષ્ટ રૂપે કહે છે કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુનામ, અર્થાત કે ગુરુઓમાં આચાર્ય એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 73માં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા પોતાના સ્વમુખે કહે છે કે ગુરુનામ મંત્રદઃ સ્વયં, અર્થાત કે ગુરુઓની અંદર મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહ્યો છું. વિષ્ણુ સહસ્ત્ર નામ પર ટીકા ભાષ્ય કરનારા રામાનુજાચાર્યજીના શિષ્ય પરાશર ભટ્ટાચાર્ય વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર આવતા ધાતા નામની વ્યાખ્યા કરતા કહે છે કે ધરાતલ પર ધર્માચાર્ય તરીકે સ્વયં ભગવાન રહેલા હોય છે. તો આવા જે ધર્માચાર્યનો દ્રોહ કરે છે એ દેહ મૂક્યા પછી રાક્ષસની યોનિમાં જાય છે. એવું મહાભારતના શૈલ્ય પર્વ અધ્યાય 43 શ્લોક 23માં વૈશંપાયન ઋષિ કહે છે. જેમ કે વૈશંપાયન ઋષિ કહે છે કે આચાર્યમ ઋત્વિજમ ચૈવ ગુરુમ વૃદ્ધજનમ તથા પ્રાણીનો યે અવમન્યન્તે તે ભવંતીહ રાક્ષસાહ. અર્થાત કે જો प्राणधारी मानव आचार्य, ऋत्विज, गुरु और वृद्ध पुरुषों का अपमान करते हैं वे राक्षस होते हैं. આ પ્રમાણે વૈશંપાયન ઋષિએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક મનુષ્ય આચાર્ય છે, ગુરુ છે, ઋત્વિજ છે, વૃદ્ધ પુરુષ છે, એનું અપમાન કરે છે, એનું અનિષ્ટ કરે છે, એનો દ્રોહ કરે છે, એ દેહાંતે રાક્ષસની યોનિમાં જાય છે. માટે ભક્તો, ભલા થઈને ક્યારેય પણ પોતાના આચાર્યનો દ્રોહ કરતા નહીં. જે આચાર્યએ તમને મંત્ર દીક્ષા આપી છે એ આચાર્યનો ક્યારેય પણ દ્રોહ કરતા નહીં, એનું અનિષ્ટ કરતા નહીં, અન્યથા રાક્ષસની યોનિમાં જવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.